दोस्तों आज जानिए भाग्यशाળી પુરુષોની 7 નિશાનીઓ વિશે। નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, દરેક વ્યક્તિની શારીરિક રચના અલગ અલગ હોય છે। જે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર મનુષ્યની શારીરિક રચના અને તેના શરીર પર હાજર કેટલાક નિશાનોના આધારે કોઈપણ સ્ત્રી કે પુરુષનું જીવન અને ભાગ્ય નક્કી કરી શકાય છે। શરીર પરના કેટલાક નિશાન વ્યક્તિના જીવનમાં કેટલાક દુર્ભગ સહકાર વિશે પણ કહી શકે છે। આજે અમે તમને તે નિશાનો અને શરીરના અંગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો સીધો સંબંધ વ્યક્તિના જીવનમાં સંપત્તિ સાથે હોય છે। તે તમારા નસીબના ધન લખાયેલું છે કે નહીં તેનાથી સંબંધિત છે। આજના ભૌતિકવાદી વિશ્વમાં પૈસાની ખૂબ જ જરૂર છે। દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે, પછી તે ગરીબ હોય કે અમીર। પૈસા વિના ન તો ધર્મનું પાલન થઈ શકે અને પૈસા વિના આપણે ભૂખ્યા વ્યક્તિની ભૂખ નથી સંતોષી શકતા। સામુદ્રિક શાસ્ત્રમાં દર્શાવેલા આ નિશાનો અને શરીરની રચના આધારે નક્કી કરી શકાય છે કે કયો માણસ ઘણો ભાગ્યશાળી છે અને તેના જીવનમાં તે કેટલો ધનવાન બનશે। લોકો પોતાના માટે તેમના પરિવાર અને જીવનસાથી માટે ખૂબ જ નસીબદાર હોય છે અને તેના કારણે તેનો આખો પરિવાર ખુશાલ જીવન જીવે છે। તો ચાલો જાણીએ પુરુષો માટે લકી વસ્તુઓ વિશે। શરીરના અંગોની રચના કેવી હોય છે અને તેના પર શું નિશાન હોય છે, તેનું શરીર જે તેમના ભાગ્યશાળી હોવાનો સંકેત આપે છે। નંબર 1, સદગુણી બાળકોનો જન્મ। જે વ્યક્તિના ઘરમાં સદગુણોથી સંપન્ન બાળકોનો જન્મ થાય છે તે કોઈ ભાગ્યશાળી માણસથી ઓછો નથી હોતો। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જેના ઘરમાં સંસ્કારી અને શિક્ષિત બાળકો હોય છે અને જ્યારે બાળક પોતાના માતા પિતાનું સન્માન કરે છે ત્યારે તેની વૃદ્ધાવસ્થા આરામદાયક બને છે। આવી વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પણ સુખ ભોગવે છે અને મૃત્યુ પછી પણ સ્વર્ગમાં જાય છે। તેથી કહેવાય છે કે પુત્ર લાયક હોય તો ધનનો સંચય થાય છે અને પુત્ર અયોગ હોય તો ધનનો નાશ થાય છે। વિનાશ એટલે કે ધનનો નાશ એટલે કે જો પુત્ર લાયક પુત્ર હોય તો ઘરમાં ધન સંચળ કરવાથી જરૂર નથી, તે પોતે ધન કમાય છે અને ધનવાન બને છે। પરંતુ પુત્ર ખરાબ હોય તો સંચિત ધનનો નાશ થાય છે। નંબર 2, જે માણસની પીઠ કાચબાની પીઠ જેવી હોય છે તે ખૂબ જ ધનવાન હોય છે અને તે માણસની હથેળીની મધ્યમાં સુંદર હોય છે, તે ભાગ્યશાળી હોય છે। આવા વ્યક્તિ વિશે કહેવાય છે કે તેને વાહનની સુવિધા મળે છે અને સમાજમાં ઘણું સન્માન મળે છે। સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે પુરુષોની છાતી પહોળી અને લાંબી હોય છે તે ભાગ્યશાળી હોય છે। તેઓ ખૂબ જ નાની ઉંમરે તેમની કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે છે। જો કોઈ પુરુષના પગની તર્જની આંગળીના તેના અંગૂઠા કરતાં મોટી હોય તો તેને સારો જીવનસાથી મળે છે। નંબર 3, સુંદર પત્ની મેળવવી એ પુરુષ માટે ખૂબ જ નસીબદાર સંકેત છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે કોઈપણ સ્ત્રીને સુકન્યા તેના પરિવારની ગરિમાઓને ધ્યાનમાં રાખીને કામ કરે છે। જે પણ પુરુષ સુખ્યા સ્ત્રી સાથે લગ્ન કરે છે તે ભલે ટૂંકું જીવન જીવે પરંતુ તેના ઘરમાં હંમેશા સમુદ્રી સુખ અને શાંતિ રહે છે। આજકાલના સારા આવા કળિયુગ યુગમાં જીવનસાથી મેળવવો ખૂબ જ મુશ્કેલ થઈ ગયો છે। જો કોઈ પુરુષને સારી પત્ની મળે તો તે કોઈ ભાગ્યશાળી પુરુષથી ઓછો નથી। નંબર 4, જો કોઈ માણસના પગની સૌથી નાની આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તો આવા લોકો ખૂબ જ ધનવાન હોય છે। જે પુરુષોની જાંઘ લાંબી, જાડી અને મજબૂત હોય છે તેઓ હંમેશા ભાગ્યના આશીર્વાદ મળે છે। તેવી જ રીતે જે પુરુષના ખભા ખૂબ જ પહોળા હોય છે અને મજબૂત હોય છે તેઓ શાંતિથી જીવન જીવવાનું પસંદ કરે છે અને આવા લોકો તેમની મહેનત પર વિશ્વાસ કરે છે। નંબર 5, જે પુરુષોની છાતી પર ઘણા બધા વાળો હોય છે તેમના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। પુષ્કળ સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે। આવી વ્યક્તિ સ્વભાવથી ખૂબ જ સંતુષ્ટ હોય છે અને તે પોતાનું જીવન પોતાના માટે જીવે છે। જે વ્યક્તિના ચરણોમાં કમળના રસ જેવા ચિહ્નો હોય છે તેમનું જીવન ખુશીઓથી ભરેલું હોય છે। આ સાથે જે પુરુષોના હાથમાં 6 આંગળીઓ હોય છે તેઓ સ્વભાવે ખૂબ જ મહેનતુ હોય છે, જેના કારણે તેઓ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરે છે અને તેમને તેમના જીવનમાં સફળતા મેળવે છે। પૈસા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી। જો કોઈ માણસ પગ નરમ અને લાલ રંગના હોય અને તેના પગ હંમેશા પરસેવાથી મુક્ત હોય તો તેને જીવનમાં આરામ અને વૈભવ પ્રાપ્ત થાય છે। આવા લોકો ખૂબ જ આરામદાયક જીવન જીવે છે। નંબર 6, ટૂંકી ગરદન અને સામાન્ય ગરદન ખૂબ જ શુભ માનવામાં આવે છે। આવી ગરદનવાળા લોકો જેમની ગરદન ખૂબ લાંબી નથી તેઓ તેમના જીવનમાં ખૂબ
સુખ અને ખુશ છે. તેઓ ઘણા પૈસા કમાય છે અને તેમના જીવનમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. આ સાથે જ જે પુરુષોની હથેળીમાં તળિયો એટલે કે હથેળીના બીજનો ભાગ ઉપરથી તરફ ઊંચો હોય છે, આવા લોકો ખૂબ જ ઉદાર સ્વભાવના હોય છે અને કોઈની મદદ કરવામાં શરમાતા નથી. આવા લોકો સુખ અને શાંતિથી ભરેલું જીવન જીવે છે. નંબર 7, જે પુરુષોનો અંગૂઠો તેમના પગના અન્ય તમામ અંગૂઠા કરતાં મોટો હોય છે, આવા લોકો તેમના જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી અને આવા લોકો તેમના જીવનમાં ખૂબ પૈસા કમાય છે. આવા લોકો પર હંમેશા દેવી દેવતાઓની કૃપા રહે છે. તેમના જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી રહેતી નથી અને તેઓ પોતાનું જીવન ખૂબ આરામદાયક જીવે છે. નંબર 8, એવા લોકો જે તેમના હાથમાં શંખ, ચક્ર, ગદા, રથ કે બાણના નિશાન હોય છે, તેમને તેમના જીવનમાં ચોક્કસ બીજા પર શાસન કરવાનો અધિકાર મળે છે. આવા લોકોને જમીન અને મકાન બાંધકામ પર શાસન કરવાનો અધિકાર મળે છે. તેઓ ઘણી સફળતા પ્રાપ્ત કરે છે અને તેમના ઘર પર હંમેશા આશીર્વાદ રહે છે. જે પુરુષોના હાથ પર ત્રિકોણનું નિશાન હોય છે, તેઓ તેમના પરિવારમાં ગૌરવ લાવે છે. આવા લોકોને દરેક પ્રકારની સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને તેમનો સ્વભાવ ખૂબ જ ખુશાલ હોય છે, જેના કારણે દરેક વ્યક્તિ તેમની તરફ આકર્ષિત થાય છે. આવા લોકો પોતાનું કુળનું ગૌરવ વધારે છે. આવા લોકોના ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને તેમના ભાગ્યમાં રાજયોગ લખાયેલો હોય છે. નંબર 9, જે વ્યક્તિ પગમાં તલ હોય છે તે ખૂબ જ સુંદર હોય છે, નસીબદાર અને રાજાની જેમ પોતાનું જીવન જીવે છે. આવા લોકોને તમામ વૈભવી વસ્તુઓ મળે છે. નંબર 10, જે પુરુષનું માથું ગોળ અને કપાળ પહોળું હોય છે, તેઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને પોતાના પરિવારને દરેક પ્રકારની ખુશીઓ આપવાનો પ્રયાસ કરે છે. જે પુરુષોની આંખો વાદળી કમળ જેવી સુંદર હોય છે અને જેમના હાથ ઘૂંટણ સુધી લાંબા હોય છે, તેઓ જીવનભર સુખ ભોગવે છે. આવા લોકોના હાથમાં ખ્યાતિ હોય છે અને તેઓ ખૂબ જ પણ કાર્યમાં અજમાવે તેમાં સફળતા પ્રાપ્ત કરે છે. નંબર 11, જે પુરુષની છાતી પહોળી અને મજબૂત હોય છે, જાડી નાભી અને નરમ અને ગુલાબી પગ હોય છે, તેઓ પ્રેમની બાબતમાં ખૂબ જ નસીબદાર હોય છે. તેમનું માનવામાં આવે છે કે તેઓ તેમની પત્ની સાથે દરેક પ્રકારની ખુશીઓ મળે છે અને તેમના જીવનસાથી સાથેના તેમના સંબંધો હંમેશા મધુર રહે છે. તેમનું લગ્ન જીવન ખૂબ જ ખુશીથી પસાર થાય છે. તેમના જીવનમાં રોમાન્સનું એક વિશેષ સ્થાન છે અને તેઓ પોતાનું જીવન સંપૂર્ણ રીતે જીવે છે, સુખ અને સંતુષ્ટિ સાથે જીવે છે. નંબર 12, સ્વસ્થ શરીર અને મન હોવું એ સારા સ્વાસ્થ્યની સૌથી મોટી નિશાની છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ભાગ્યશાળી બનવા પહેલું લક્ષણ એ છે કે તમારું શરીર હંમેશા સ્વસ્થ રહે, કારણ કે જીવનનું અનંત સુખ શ્વાસમાં જ રહેલું છે. શરીર જો કોઈ વ્યક્તિ બીમાર રહે છે તો તે પણ નહીં, તે પૈસા કમાવા માટે સક્ષમ નથી અને તે તેની સંપત્તિ અને સમૃદ્ધિનો આનંદ માણી શકતો નથી. નંબર 13, કાયમી આવકને ભાગ્યશાળી હોવાની મોટી નિશાની માનવામાં આવે છે. જો કોઈ સત્રોમાંથી અચાનક તમારી પાસે ઘણા પૈસા આવે અને તેના કારણે મારી પાસે કાયમી આવક છે, તો તે એક સારો સંકેત છે. તમારે સમજવું જોઈએ કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર છે, કારણ કે જે લોકોને પૈસા મળે છે પરંતુ તે ટકી નથી શકતા, તેઓ સ્વીકારવું જોઈએ કે તેઓ ખરેખર ભાગ્યશાળી નથી. આવું કેટલા માટે થાય છે કે કારણ કે તેઓ કોઈ ખોટું કામ કર્યું છે, જેના કારણે તેમને નુકસાન સહન કરવું પડે છે, જેના કારણે દેવી લક્ષ્મી તેમનાથી નારાજ થઈ જાય છે. તમારે વારવાર તમારી નોકરી બદલવી પડે છે, તો આ પણ તમારાથી ભૂલ થઈ હોવાનો સંકેત માનવો જોઈએ, જેના કારણે દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે અને તમારા કામમાં અવરોધો આવી શકે છે. મિત્રો, જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે અને સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.